લોકોની આબરૂ ગઈ અને માયાભાઈનો વટ જીત્યો। ગુજરાતીઓની ટેક્સ મામલે ટિપ્પણી કરી આબરૂ લીધી છતાં લોકો તેમના ગરબામાં જાય અને ડાયરામાં પણ જાય। વાત ગુજરાતીઓના સન્માનની છે, કોઈ ભડકાવાની નથી। ટેક્સ મામલે ડાયરા કલાકાર માયાભાઈ આહિરની પ્રજાની મસ્કરી કરી અને સત્તાની સાટુકારી કરી। કેટલાક જાગૃત નાગરિકો કલાકારોનો વિરોધ કરવા ગરબાનો બહિષ્કાર કર્યો, છતાં કેટલાક લોકોએ અપમાનિત થઈને પણ ગરબા રમવા દોડી જશે। ક્યાં સુધી પ્રજાનું અપમાન કરનારાઓને શિરપાવ મળતો રહેશે? વિદેશમાં તો લોકો ગુજરાતીઓનું અપમાન ભૂલીને ગરબે ઘૂમી રહ્યા છે। આ બધા કલાકારોની એવી માનસિકતા થઈ ગઈ છે કે વિવાદ થોડો સમય ચાલશે અને બંધ થઈ જશે। કોણ શું તોડી લેશે? માયાભાઈ આહિરને અન્ય ગરબા કલાકારો પણ ટેકો આપ્યો અને પ્રજાનો વિરોધ કર્યો, છતાં પ્રજા એમના કાર્યક્રમમાં કૂદી પડી। વિદેશોમાં કલાકારોના કાર્યક્રમો યોજાય છે અને ગુજરાતીઓનું અપમાન કોઈને દેખાતું નથી।